2 મહિના પછી ગયા આપણે ITI માં અને પછી ખાધા પરાઠા અને કર્યા બજરંગબલીના દર્શન. હે વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તમારો ભાઈ નીકળ્યો છે ITI માં જવા અને પોકી ગયો સિમલિયા ચોકડી. ખેર પછી આપણે ત્યાંથી જ નીકળી ગયા છે ને પોકી ગયા મંગળપુરાના બ્રિજ પાસે, જે હમણાં નવો જ બન્યો છે. ખેર એની પર આપણે પસાર થઈને નીકળ્યા ITI માં જવા માટે અને પછી જોયો આપણે ઘનઘોર જંગલ, જે આપણને દરરોજ મળે છે. આગળ જતા મળે આપણને ગાય ભેંસ બકરી, જે આપણો રસ્તો રોકીને ઉભા રહી ગયા હતા. તો તેમને જોઈને આપણે પણ ઉભા રહી ગયા. ખેર પછી આપણે નીકળ્યા ITI માં જવા માટે. પછી આપણે લઈ લીધી ગેટ ની અંદર એન્ટ્રી ને પોકી ગયા આપણે રૂમ ની અંદર. પછી રિસેસ પડી એટલે નીકળ્યા પાછા આપણે જમવા માટે, કારણ કે આપણને પણ ભૂખ લાગે. હાઈવે ઉપર પહોંચતાની સાથે જોઈએ આપણે એમ્બ્યુલન્સ. પછી નીકળ્યા આપણે હોટલ જવા માટે ને પોકી ગયા હોટલ ઉપર. પછી આવ્યો આપણો ઓર્ડર. આલુ પરાઠા ખાધા પછી ભાઈબંધે ખાધો મુખવાસ. પછી આપણે વિચાર્યું કે થોડું ફ્યુલ પણ ભરાઈ લેતા જઈએ, તો પોકી ગયા આપણે પેટ્રોલ પંપ ઉપર. ફ્યુલ ભરાઈને નીકળ્યા અને પછી નક્કી કર્યું આપણે કે ચાલો જઈએ આપણે બજરંગબલીના મંદિરે. તો નીકળી ગયા આપણે મંદિરે જવા માટે. મંદિરે જવાના હતા એટલે લીધું આપણે સાથે શ્રીફળ ને 2 કોલ્ડ ડ્રિંક, કારણ કે ગરમી પણ થોડી લાગતી હતી. પછી પોકી ગયા આપણે બજરંગબલીના મંદિરે ને કર્યા દર્શન. દર્શન કરીને ત્યાંથી આપણે નીકળી ગયા છે ને જોયું આપણે ઘાસના ટ્રેક્ટરો. ખેર પછી નીકળી ગયા આપણે ઘરે આવવા માટે ને મળીએ કોઈક સારા નવા ટોપિક સાથે. ત્યાં સુધી અલવિદા.